હું સુરત આવ્યો ત્યારે આટલો બધો સપોર્ટ કર્યો તો બધાએ આમ ખરેખર અંદરથી આનંદ થાય છે એટલે અમે કીડા થયા હે ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર. ખોટી ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા ચિત્તા સમાન છે. ચિત્તા એટલે ઓલો જંગલમાં દોડતો એ નહીં હો. ચિત્તા સ્મશાનની ચિત્તા. તમે જેટલું ટેન્શન લેવો ને એટલું તમે આમ અંદર આમ ગરતા જ જાઓ છેલ્લે આમ હે ને ચિત્તા ઉપર આવી જાઓ. એટલે ખોટું ટેન્શન લેવાનું નહીં ભાઈ. આજે એક એવી વસ્તુ આવી છે ને, બરોબર, કે જેની આમ કેટલો સમયથી રાહ જોતો હતો કે ભાઈ આ વસ્તુ આવી જાય તો આમ બહુ મજા આવે, આપણે લાઈફમાં થોડોક આગળ વધી શકીએ, બરોબર. અને હરેક બ્લોગર માટે એ વસ્તુ બહુ જ એટલે બહુ જ જરૂરી છે. અને એ વસ્તુ શું છે ખબર? ગૂગલ એડસેન્સ, બરોબર. ધીસ ઇઝ મારા બાયડીના નામનું, આપણા નામ નથી, કેમ કે મને ગૂગલ વાળાએ ના પાડી દીધી એ કે તમે ક્યાંય નહીં હાલો, એ કે તમારા બાયડી હાલશે. એટલે પછી મેં મારા બાયડીનું નામનું લીધું. આવારી બાયડી અમે ક્યાંય હાલ એમ છે જ ને. હે એવું હે? ક્યાંય નથી હાલે તો રસ્તા ઉપર હું કોક દી હાલતો હોય શું એ કેટલી વાર પડી જતા હોય, પણ તોય મારા જેવી કોક હોય અને કોક જેન્ટ્સ હોય તો લેડીઝ હોય એવું ભાતરી લે. બાકી આને આવડતું કઈ નથી. તો મારા નામનું તો આવે નહીં ને, વિચાર કરો તમે. એટલે અમને ન આવતું એટલે તારા નામનું આવે, અમારા નામનું ન આવે. વાહ, તાળી પાડી દેજો મિત્રો એક ફેરે આમાં. તો ભાઈ આજે છે ને ગૂગલ એડસેન્સ આવ્યું છે, બરોબર. મને તો ખબર નથી, હું તો સૂતો હતો, બરોબર. આ લઈને આવી કે મમ્મી આપ્યું, કંઈક કોક લઈને આવ્યું એ કે. મેં તો લાવતો શું હે, તો એ જોયું તો ગૂગલ એડસેન્સ. મેં તને એટલે ખબર નથી પડતી ગૂગલ એડસેન્સ, મને કે થોડી ખબર હોય. મેં તારું નામ હતું અંદર તો એમ તને ખબર ન પડી. ઇંગ્લિશ કાલે ઇંગ્લિશનો લેક્ચર આપ્યો હતો ને? એવું નથી, મને ખબર જ હતી, પણ મારે તમને સરપ્રાઈઝ આપવી હતી. અને બીજા નંબરની વાત એ કે આ આપણા માટે ફર્સ્ટ ટાઈમ હતું આવું. એટલે મને એ નહોતો ખ્યાલ કે યુટ્યુબ ચેનલની અંદર આપણે જેમ આગળ વધી ચેનલ મોનેટાઈઝ થઈ જાય કે ડોલર જમા થવા માંડે, પછી આવી બધી પ્રોસેસ આવતી હોય. એના માટે થઈને મને નહોતો ખ્યાલ. જરીક જોરથી બોલ ને, હજી કોઈને સંભળાવાનું નહીં સંભળાય. જીમી બોલ્યા રાખે. તો ભાઈ ગૂગલ એડસેન્સ આવી ગયું છે, આપણે એને વેરીફાઈ કરવાનું છે. હું તમને પ્રોસેસ બતાવી નહીં શકું, કેમ કે ફોન મારો અહીંયા છે, શૂટ ના થાય છે, અને હું આમ નાખી શકું એમ છું નહીં અત્યારે. પણ ભાઈ ગૂગલ એડસેન્સ આવે એ તમારા એડ્રેસ ઉપર આવે, બરોબર. 6 અંકનો પિન હોય. એ પિન તમારે તમારા જે કેમ આપણે મેલ આઈડીમાં વેરીફાઈ કરો એટલે તમારું નક્કી થઈ જાય કે આ ભાઈ ફલાણા ભાઈ અહીંયા રહીએ. નકર કોઈ આમ બધા એમ કે આ તો ક્યાં કોઈ રહેતું જ નથી, બરોબર. એટલે એ વેરિફિકેશન થાય પછી ગૂગલવાળા તમને પાછો મેલ કરે કે ભાઈ આ તમે બરોબર છો, પછી તમારું બેંક એકાઉન્ટ નાખવાનું, ફલાણું ઠીકરું, પછી તમારા ડોલર જમા થાય, બરોબર. તો ભાઈ અમારા માટે આજે બહુ ખુશીનો દિવસ છે, બહુ એટલે બહુ જ જાજો ખુશીનો દિવસ. અમે યુટ્યુબ ચાલુ કર્યું કેટલા 1.5-2 મહિના જેવું થયું હશે. 2 મહિના રાઈટ થયા છે. હા, 2 મહિના જેવું થયું છે, બરોબર. અને આમ યાર બહુ ગર્વ કહેવાય કે આટલા મજા આવે છે. અને એમ એ થાય કે આપણા મિત્રોનો કેટલો સપોર્ટ છે ને. ઘણો સપોર્ટ છે, નામ નથી લઈ શકાતા, પણ મિત્રોનો ઘણા બધાનો ઘણો સપોર્ટ છે. અત્યારે 7,500 જેવા છે સબસ્ક્રાઈબર, બરોબર. પણ ભાઈ તમારા બધાનો એકનું નામ મને યાદ નથી, પણ એકનો બધાનો એટલો સપોર્ટ છે ને કે ભાઈ મારે શું વાત કરવી, બરોબર. ખરેખર બહુ ક્યારેક આમ કોમેન્ટ્સ આવે ને તો આમ બહુ મજા આવે કે ના બહુ મજા આવી યાર, કોમેન્ટ આપણામાં કરે. ખરેખર એ આમ અંદરથી જ આનંદ આવ્યો કે આપણે આમ દિલથી વિડીયો બનાવીએ અને અંદરથી બધા આમ કોમેન્ટ કરે, બહુ મજા આવે ને. તો તારે શું કરવાનું હોય? જોરદાર મજા, કશું જ નહીં. હું મારામાં સ્ટેટસ લગાવતી હતી. ઓકે. અને બીજું કે તમારા સબસ્ક્રાઇબ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એ મેં એકવાર કહી દીધું, તું બીજી વાર. એટલે મારે આમ કહેવાની ઈચ્છા મને હોય ને, હું એના જોડે વિડીયો બનાવું છું તો મને થોડું ઘણું કેવું હોય. કોના જોડે વિડીયો બનાવ? સબસ્ક્રાઇબ મિત્રોને. એના જોડે વિડીયો બનાવ?
એટલે તમારી જોડે વિડીયો બનાવું હા તો છું. તું એમ કે હોય એના જોડે વિડીયો બનાવ, તને કંઈ ખબર જ નથી પડતી. આ છે ને ખરેખર સાચું કહું ને તો મારામાં મગજ ઘણો બધો છે. આ જો ને ભેગા હોય ને, આ બધું મગજ જ છે આ આ બધું. ભેગા હોય ને એટલે મારો મગજ ખવાય જાય. વાહ, એટલે અમે તારો જેવું મગજ, છે એવું કહું છું. અમે તારું મગજ ખાઈ એમ. યસ. એટલે અમે કીડા થયા એમ. હે અમે કીડા. ત્યારે હું રીલ્સમાં ઝાપટ માર્યું, અત્યારે એ મને ઝાપટ મારે. મને બહુ પછી છે ને ઈ મને ખાલી એક જ ઝાપટ મારે, પણ હું એને આખો દી માર્યા જ રાખું. આમ જે આમ વયો જતો ને અહીંથી, આમ જેમ કે નીચે રૂમમાં જતો હોય ને એ કંઈક કામ કરતી હોય, આમ કરી આમ કરી નાખ. એટલે છે ને, એને ટૂંકમાં મારો ખાર થાય છે, બીજું કંઈ ના નથી. ખાર કાંઈ નથી થતું, ખાર કાંઈ નથી થતું. ખાર જ થાય છે કે તું કેમ મસ્ત ને રૂપ સુંદરી છો, ને હું કેમ આવો. હું આવું એટલે હું હારો જ છું ભાઈ, હું ખરાબ હું? Yes. જરા કોમેન્ટ કરી દેજો તો. આ અડવું દોસ્તો હું હારો જ છું, ખરાબ નથી, બહુ મસ્ત આમ. કાંઈ નહીં છે ને, અમને થોડી ઘણી આમ આગળ હજી વધવા દો, પછી ઘણું બધું આગળ પ્રગતિ થઈ જાય, પછી ઘણી બધી અમારે જીવનની અંદર બધી વસ્તુઓ પ્રાપ્ત કરવી છે. આ ઈચ્છા તો ભાઈ ગૂગલ એડસેન્સ આવી ગયો એટલે મેં કીધું મારા મિત્રોને બધાને કહી દઉં તમારો યાર ખૂબ ખૂબ આભાર, કેમ કે તમારા વગર આ શક્ય નહોતું. હજી તો ઘણું બધું બાકી છે, એક પગથિયું હજી તો પહેલું પગથિયું આવ્યું છે બરોબર. હજી તો આપણે 100મું પગથિયું ચડવાનું છે. 100મા પગથિયામાં હશે કસ્ટમાઇઝ પ્લે બટન, કે તમે જેવું બટન કહો એવું તમને યુટ્યુબ બનાવી આપે. તમે એમ કહો કે આ મારે આ લાકડાના કલરનું બનાવતું એવું બનાવી આપે, તમે કહો મારે આ પાંદડાના કલરનું બનાવતું એવું બનાવી આવે બરોબર. પણ હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે સિલ્વર બટન, સિલ્વર પ્લે બટન. ઈ જ આવે ને? યસ, પહેલા પેલા ઈ આવે પછી એટલે ગોલ્ડ. હા, એટલે આપણો અત્યારે ઈ ટાર્ગેટ છે બરોબર. જોઈએ તમે બધા મિત્રો જોડાઈ રહેજો બરોબર, અને સપોર્ટ કર્યા રાખજો આવી જ રીતે, એટલે અમે આગળ વધ્યા રાખશું અને તમારા માટે નવા નવા એવોર્ડ લઈ રાખશું. અને પછી આપણે છે ને એક આમ મસ્ત મીટઅપ રાખશું, ખાલી તમે અને અમે બે, તમે બધા મિત્રો અમે બે, બહુ મજા આવશે. જીવનની અંદર છે ને આગળ વધવું ખૂબ જરૂરી છે. આગળ વધ્યા વિના કાંઈ છે નહીં. અને આ દુનિયાની અંદર જેટલા જેટલા મહેનત કરે છે ને એને 100% એનું પરિણામ આજ નહીં કાલ મળે છે ને મળે છે. સમજાણ એક ટીચરે તમને સમજાય. નહીં એવું નથી. થોડુંક આ દિવસ છે ને મારા માટે આમ થોડો ખાસ છે, કેમ કે આપણી પાસે જ્યારે કાંઈ ના હોય અને ત્યારે બધા દરવાજા બંધ થઈ ગયા હોય, અને પછી આપણે જે પહેલેથી માંડીને છેલ્લે સુધી જે વસ્તુ આપણા એકલા કરવાની હોય, મીન્સ બે માણાના સાથે, તો ત્યારે આમ થોડુંક વધારે ઉત્સાહ થાય કે નહીં આપણે જીવનની અંદર કંઈક કરી રહ્યા છીએ, તો એ બહુ સારું કહેવાય. તમારા બધાના લીધે થઈને હજી આવો ને આવો સપોર્ટ કરજો. આવી નવી અમે પણ મહેનત કરતા રહીશું. અને હવે છે ને મારે જાજુ તારું સાંભળવું નથી બરોબર. તું બહુ ભાષણ દેવા જ માંડે. આ બિચારા કંટાળી જાહે બધાય. યાર કાંઈ ના કંટાળે. હું કાંઈ ન કંટાળે. પણ છે ને તમે સમજતા નથી વસ્તુ, એ આપણી પાસે જે વસ્તુ હોય ને એને આપણે આમ થોડોક. તો હું ક્યાં ના પાડું, હું તો એમ જ કહું કે આપણા સબસ્ક્રાઈબર મિત્રો આપણે ભગવાન જ છે, હું ક્યાં ના પાડું. પણ પછી એક ને એક વસ્તુ સાંભળીને આપણા મિત્રો કંટાળી જશે. આ વસ્તુ મેં કેવા નથી છે. મેં એક વાર કીધી, પાછી તે કીધી. મિત્રો સાચું કીધું, આને કેટલી વાર કીધી, આને 2 વાર કીધી, કેટલી વાર. પણ હું એટલું આ લોકોને આમ શું કહેવાય મળતા નથી તમે લોકોનો, હું ખરેખર તમારો બહુ દિલથી આભાર માનું. આપણે મળશું ભાઈ એકવાર છે ને, એવું આપણે આમ રાખશું કે અમે બે અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો બરોબર, આપણે મીટઅપ રાખશું. આગળ ડેટ નક્કી કરી દેશું કે ભાઈ આ કે આ ડેટ બરોબર. જોઈએ ક્યારે આ વસ્તુ થઈ શકે બરોબર, અને અમે એનાઉન્સમેન્ટ કરશું. તમે બધા આવજો, આપણે ખાશું પીશું મજા કરશું આખો દિવસ બરોબર ને. તો ચાલો મિત્રો, અહીંયા સુધી આટલું જ બરોબર. મળીએ થોડાક આગળ જઈને, ત્યાં સુધી ઊભા રહ્યા. તમે ઊભા રહ્યા હતા ને, પણ હું અહીંયા સુધી આવી ગયો ભાઈ. ગૂગલમાં આપણે વેરિફિકેશન નાખી દીધું છે અને એપ્રૂવ થઈ ગયું. એટલી વારમાં, થોડીક જ વારમાં એપ્રૂવ થઈ ગયું બરોબર. અને ઘરનું કામ કરે છે.
તને ઘરનું કામ આવડે? હે હંચવારી કાઢતા આવડે? વાહ. તને શું કે એવોર્ડ દેવો પડશે મારે. મને દીધેલ જ છે. ક્યાં ઉભરી કે દીધો તને એવોર્ડ? કે દીધો? લગ્ન કરીને આવ્યો એટલે એ હા સાચી વાત છે. લગ્ન કરીને આવ્યા એટલે એવોર્ડ જ કહેવાય. આ ઘી વાર ને આમ આ ઘીમાં પગમાં વારે. પગમાં આ મારા પગ હે પગમાં જો હે એક લતમાં આવી ને હમણાં લાગ્યું દુખવા માંડશે. તો ભાઈ જરીક જોરથી બોલ તો બધા સાંભળે. સ્ત્રીને છે ને પગ ન ડાળાય ને કચ્છ પગમાં કાંટા ઉગે. અમારે કોઈ દી ઉગ્યા નથી. તમારે ઉગે તો કે તમારે જામનગરમાં ઉગે કાંટા ઉગે? તમારે જામનગરમાં કાંટા ઉગે? જામનગરમાં ઉગે કાંટા? હે વાહ હશે ભાઈ. અમારે તો નથી. ના નથી ખાવી અમે ના. તો ભાઈ ગૂગલનું નાખી દીધું, વેરીફાઈ થઈ ગયું છે. હવે જોઈએ આગળની પ્રોસેસ શું છે. હું જેવું હશે એવું તમને બતાવતું રહીશ. બરાબર. તમે યાર ખરેખર હજી મને એમ થાય કે હું આ સપનું જ છે મને યાર. એડસેન્સ આવી ગયું, આટલા બધા મિત્રોનો સપોર્ટ. હું સુરત આવ્યો ત્યારે આટલો બધો સપોર્ટ કર્યો તો બધાએ. આમ ખરેખર અંદરથી આનંદ થાય હે. કંઈ વાંધો નહીં. તમે બધા મારી યારે જોડાયા રહ્યો. બરાબર. હું આવી રીતના તમને હસાવતો રહીશ. ચેલેન્જ અમે બનાવતા રહીશું. આનો પ્રેન્ક કરતો રહીશ. બરાબર. અને બસ આજના આટલું જ. બરાબર. મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. નવો દિવસ. ત્યાં સુધી કન્ટિન્યુ. અને હા, જય દ્વારકાધીશ.